હવે હું આમંત્રિત કરવા જઈ રહી છું વૈશ્વિક આધ્યાત્મના શીર્ષસ્થ આદરણીય સરલા દીદીજીને, જેમની પવિત્ર દ્રષ્ટિ આપણા સર્વની અંદર દિવ્ય શક્તિનો સંચાર કરી રહી છે, જેમના શુભ વાઇબ્રેશન આપણા અંતર્મનને શાંતિની અનુભૂતિ કરાવી રહ્યા છે. એવા આધ્યાત્મિક ક્રાંતિના આધારસ્તંભ, પ્રકૃતિ સંરક્ષણ, પ્રકૃતિપતિ પરમાત્માના દિલતખ્ત નશીન, સર્વજન હિતાય સર્વજન સુખાય, જેમના હૈયે સર્વ આત્માઓનું હિત સમાયેલું છે. આપ આધ્યાત્મિકતાની મશાલને પ્રજ્વલિત કરી અનેક આત્માઓની દશા અને દિશાને પરિવર્તિત કરી રહ્યા છો. એવા ભગીરથ કાર્યમાં સદાય તત્પર, સંકલ્પથી સૃષ્ટિ અને સંકલ્પથી સિદ્ધિને જીવનનો મંત્ર બનાવી સફળતાના શિખરને સર કરનાર ગ્રામ વિકાસ પ્રભાગ અધ્યક્ષા આદરણીય દીદીજીને હું અનુરોધ કરીશ, આજના આ શુભ પ્રસંગમાં આપના શુભ આશીષ, આપના શુભ વરદાનોથી અમારી જોડીને ભરપૂર કરશો. આદરણીય દીદીજી, આપના માટે કહીશ, જલતી મશાલ हैं आप, इसीलिए बेमिसाल हैं आप. आपकी कमाल में फ़र्क तो सिर्फ इतना ही है, परमात्मा आप पे छा जाता है और आप जमाने में छा जाते हैं. आदरणीय दीदीजी. ओम शांति. આજની ખુશનુમા સંધ્યામાં સર્વશક્તિવાન પિતા પરમાત્માના સાનિધ્યમાં નવા વર્ષમાં પરમાત્મા પિતાના ઘરમાં પધારેલા મંચાસીન અને સભામાં ઉપસ્થિત આપ સર્વ દિવ્ય મહાનુભાવો, મંચ પર ઉપસ્થિત માનનીય ભ્રાતા મુકેશભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી મહેસાણા, મારી બાજુમાં બેઠેલા માનનીય ભ્રાતા અશોકભાઈ ચૌધરી, ચેરમેન દૂધસાગર ડેરી, સાથે સાથે મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના પણ આપ ચેરમેન છો, રાજયોગિની બ્રહ્માકુમારી કુસુમબેન ની સભામાં ઉપસ્થિત આપ સર્વ આમંત્રિત પરમાત્મા પિતાના પ્રિય, પ્રભુ પ્રિય રત્નો, આજે વિશેષ નવા વર્ષના નિમિત્તે આપ સર્વને પરમાત્મા પિતાના ઘરમાં આવવાનું આમંત્રણ આપ્યું. ભારત દેશ, જેની સંસ્કૃતિ સૌથી શ્રેષ્ઠ અને મહાન છે, અને એની ધરોહર આપણા તહેવારો છે, ઉત્સવો છે, જે માનવ જીવનમાં ઉમંગ અને ઉત્સાહ વધારે છે. અત્યારે આપણે બધાએ 5 દિવસ ખૂબ ઉમંગ અને ઉત્સાહની સાથે દીપોત્સવ કહો, દીપાવલીનું પાવન પર્વ ઉજવ્યું. નવા વર્ષની નવી ઉમંગ અને તરંગોની સાથે નવા વર્ષમાં પ્રવેશ કર્યું. તો આ નવા વર્ષમાં આપ સર્વને વિદ્યાલય તરફથી હું પરમાત્મા પિતા, જે વરદાનોના દાતા છે, આપણી સર્વ મનોકામનાઓ પૂર્ણ કરવાવાળા છે, એ પરમાત્મા પિતા તરફથી આપ સર્વને ખૂબ 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 નવા વર્ષની મુબારક શુભકામનાઓ, અભિનંદન અને અભિવાદન કરું છું. નવા વર્ષની અંદર પ્રતિવર્ષ દરેક વ્યક્તિ એમ વિચારે કે આજના દિવસે આપણે જે સારું કરીશું એ આખું વર્ષ થશે. એટલે નવા વિચારો, નવા ઉમંગ હોય છે, અને લગભગ નવા વર્ષના દિવસે બધા સવારમાં પણ વહેલા ઉઠે. 3 વાગ્યાથી ફટાકડા ફૂટવાના શરૂ થઈ જાય. આજે આપણે વહેલા કેમ ઉઠ્યા? આખું વર્ષ આપણું સારું જાય, પણ બીજા દિવસે જ આપણે 9 વાગે જ ઉઠતા હોઈએ.
નવા વર્ષના દિવસે મંદિરમાં જઈએ, ભગવાનને પગે લાગીએ, માતા પિતાને લાગીએ, એકબીજાને નવા વર્ષની મુબારક આપીએ. પરમાત્મા પિતા આપણને ખૂબ વધાઈઓ સાથે એક સત્ય શીખવાડે છે. આપણે જે કરી રહ્યા છીએ ઉત્સવોથી ઉત્સાહનો અનુભવ પણ ટેમ્પરરી છે. આ જ ઉત્સાહ આપણા જીવનમાં દરરોજ રહે એના માટે જેમ દીપાવલી કે કોઈ પણ પર્વ એને આપણે બાહ્ય રીતે ઉજવીએ છીએ, એટલે થોડાક ટાઈમ માટે આપણામાં ઉમંગ અને ઉત્સાહ રહે છે. સાચી દીપાવલી, દીપોત્સવ એને કહેવાય કે આપણે આત્મારૂપી દીપકમાં જ્ઞાનનું ઘૃત પૂરીએ. જેમ પહેલાં દિયા હોય, એ દિયાની અંદર જ્યાં સુધી તેલ કે ઘૃત પૂરવામાં ના આવે, બાતી મૂકવામાં ના આવે, તો એ દીવો પ્રજ્વલિત ના થાય. એ આપણને આધ્યાત્મિક રહસ્ય પરમાત્મા પિતા બતાવે છે. આ શરીર, પહેલાંને કોળિયા કહીએ છીએ, આ ખોડિયો છે. આ ખોડિયાની અંદર બાતી એ આત્મા છે. પુનર્જન્મ લેતા લેતા વિકારો અને વ્યસનોની ધૂળ આંધી લાગતા એ દીપક ઓલવાઈ ગયું છે. ત્યારે એમાં સત્ય જ્ઞાનનું ઘૃત પૂરીએ છે, જે ઘૃતથી પુનઃ દીપ પ્રજ્વલિત થાય છે. અને આપણા જીવનમાં જે અંધકાર છવાઈ ગયું, જેના કારણથી માણસ દુઃખી અને અશાંત છે, આજે એની પાસે વૈભવ છે, સાધન છે, સંપત્તિ છે, છતાં પણ સાચા સુખ અને શાંતિ નથી. કારણ જે પણ વિનાશી વસ્તુ છે, ભૌતિક વસ્તુ છે, એ ક્યારે પણ અવિનાશી, શાશ્વત શાંતિ અને સુખની પ્રાપ્તિ ન કરાવી શકે. ત્યારે પરમાત્મા આપણને ભૌતિક અને અભૌતિક બે સત્તાઓનું બેલેન્સ શીખવાડે છે. ભૌતિક સાધનો પણ જીવનમાં એટલા આવશ્યક છે. આજે લાઇટ ના હોય, માઇક ના હોય, આપણે કાર્યક્રમ ના કરી શકીએ, એ આવશ્યક છે. પણ સાથે સાથે જે અભૌતિકતા છે, અલૌકિકતા છે, આધ્યાત્મિકતા છે, એ પણ આપણા જીવનમાં આટલી જ જરૂરી છે. અને જ્યારે એનો સમાવેશ થાય ત્યારે આપણે સાચા સુખ અને શાંતિની અનુભૂતિ કરી શકીએ છીએ. કારણ આત્મા શાશ્વત છે, અજર અમર અવિનાશી છે. અને શાશ્વત આત્માનું વાસ્તવિક સ્વરૂપ એ છે જ શાંતિ. એટલે દરેક માણસ એ શાંતિ ઝંકે છે, જીવનમાં આનંદ ઈચ્છે છે. તો આ નવા વર્ષમાં આપ સર્વ બાબાના ઘરે પધાર્યા છો. આપના જીવનમાં સદાકાલની શાંતિ રહે, સુખ અને સમૃદ્ધિ વધે, એના માટે એક સંકલ્પ અહીંથી લઈને જજો. શાંતિ પ્રાપ્ત કરવાની જેને ઈચ્છા છે એ હું છું. આપણે આપણી જાતને ઓળખીએ કે કર્મ કરનાર શાંત સ્વરૂપ હું ચેતનને જ્યોતિર્મય બિંદુ આત્મા છું. અને જ્યારે આપણે આત્મિક સ્વરૂપમાં સ્થિત થઈને કર્મ કરીએ, એ કર્મોમાં શ્રેષ્ઠતા આવે. આત્મિક સ્વરૂપ વગર આપણે કર્મ કરીએ, બોડી કોન્શિયસમાં કરીએ, એક સોલ કોન્શિયસ, બીજું બોડી કોન્શિયસ છે. બોડી કોન્શિયસથી કામ, ક્રોધ, લોભ, મોહ, અહંકાર કહો, આવેશ કહો, આક્રોશ કહો, કમજોરીઓ બહાર આવે છે.
અને સોલ કોન્શિયસથી કર્મ કરનાર હું છું. તમારે તમારા વ્યવસાયમાં રહીને જોબ કે બિઝનેસને નથી છોડવાનો, પણ એની સાથે રહેતા રહેતા સ્વધર્મમાં સ્થિત રહીને કર્મ કરવાથી આપણને સાચા સુખ અને શાંતિની અનુભૂતિ થાય. અને આજના સમયમાં ચારે બાજુ અનિશ્ચિતતા છે, ચારે બાજુ અશાંતિ છે, પ્રાકૃતિક પ્રકોપ છે. અત્યારે પણ આપણે જોઈ રહ્યા છીએ કે સાયક્લોનના કારણે ચારે બાજુ કેટલાય જિલ્લાઓની અંદર રેડ એલર્ટ કર્યું છે. એટલે પ્રકૃતિના પ્રકોપ છે. માણસની વૃત્તિઓમાં જોઈએ તો પણ અતિ વૃત્તિ વિકૃતિ આવી ગઈ છે. એવા સમયમાં દરેક શાંતિ ઝબકે છે. હું 5 મિનિટમાં એ વસ્તુને સ્પષ્ટ કરીશ. આ વર્ષને પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ગુજરાતને ઈશ્વરીય સેવાઓને આરંભ થયે 60 વર્ષ થયા. એટલે આ વર્ષને અમે ડાયમંડ જુબલી વર્ષ તરીકે ઉજવી રહ્યા છીએ. જનવરીથી આ વર્ષની સેવાઓનું આરંભ કર્યું ને ડિસેમ્બર 21 તારીખે આ સેવાઓનું સમાપન છે, જેમાં સમાજના જુદા જુદા વર્ગોની સેવાના કાર્યક્રમો થયા. અને એક મોટામાં મોટું પ્રોજેક્ટ, જેમ ક્યાં ફ્લડ આવી જાય, ક્યાં કોઈ એવી બીમારી આવી જાય, જેમ કોવિડ હતું ને લોકોને સહાયતાની જરૂર પડે, ત્યારે આપણી સંસ્કૃતિમાં, આપણા સંસ્કારોમાં છે આપણે એકબીજાને મદદ કરવા દોડી જઈએ છીએ. મને યાદ છે કોવિડના સમયે પણ લોકોએ આટલી બધી સારી સારી સેવાઓ કરી. ભુજની અંદર જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે પણ લોકો ત્યાં આટલું બધી સામગ્રી સહિત ઉમટ્યા. એ આપણું સંસ્કાર છે. તો આ આપણે ભૌતિક ઉપલબ્ધિઓ તો પ્રાપ્ત કરાવી દઈએ છીએ, પણ અત્યારે ભૂકંપ કહીએ તો ભૂકંપ પણ કહી શકાય, અને આપાતકાલીન સ્થિતિ કહીએ તો એ પણ કહી શકાય. આખા વિશ્વની અંદર નાનાથી લઈને મોટા સુધી એટલું બધું મન અશાંત છે, ટેન્શન છે, સ્ટ્રેસ છે. એની જેમ એક આંધી છે, એક ભૂચાલની જેમ ચારે બાજુ એ પ્રસરાયેલું છે. દરેક રાજકીય ક્ષેત્રે જોઈએ, આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર પણ જોઈએ, યુદ્ધોને, અશાંતિ અને આક્રોશ છે. ત્યારે વિદ્યાલયે એ લક્ષ્ય રાખ્યું છે કે આપણે આધ્યાત્મિકતા દ્વારા, પહેલાં એક ફિઝિકલ છે જેમાં આપણે સાધનની વસ્તુઓ આપીએ છીએ, આ સ્પિરિચ્યુઅલ સાઈડ છે, લોખંડને લોખંડ કાપે છે. એ જ રીતે એ જે અશાંત અને દુઃખી વિચારો છે, એ વિચારોને બદલવા માટે વિચારો જ જોઈએ. પહેલાંમાં નેગેટિવિટી છે, આપણામાં પોઝિટિવિટી છે. તો આ સશક્ત અને પોઝિટિવ થોટ્સ પહેલાં લોકોના મનોબળને દૃઢ બનાવે, કમજોરીને કાઢે. આપણા વિચારોથી એક સંકલ્પ આપણે કરીએ, નેગેટિવ કરીએ કે પોઝિટિવ કરીએ, આખા બ્રહ્માંડમાં પ્રસરે છે, એન્વાયરમેન્ટ બને છે. ત્યારે આપણે પોઝિટિવ થોટ 5 મિનિટ વિશ્વ શાંતિ માટે કાઢીએ, એ લક્ષ્ય લઈને એક પ્રોજેક્ટ બનાવ્યું છે. એનું નામ છે બિલિયન મિનિટ ઓફ પીસ અપીલ. 24 તારીખે ઓક્ટોબરમાં ગુજરાત ઝોન તરફથી ટાગોર હોલમાં એનું લોન્ચિંગ થયું. પછી દરેક પોતપોતાના સેવા કેન્દ્રો ઉપર એનો શુભારંભ કરીને એ લક્ષ્ય એ છે કે દરેક માણસ આની અંદર સહયોગી બને. આપ સર્વ પણ ગમે તે સ્વરૂપમાં, કોઈ નિરાકારમાં, કોઈ સાકારમાં,
કોઈ માતાજીને, કોઈ રામને, કોઈ કૃષ્ણને માનતા આપણે ચોક્કસ હોઈએ છીએ. એવા કોઈ છે કે જે ભગવાનને નથી માનતા? હા, એ આવે જ નહીં. એટલે દરેક માને છે. ત્યારે એ લક્ષ્ય રાખ્યું છે કે આપણે 24 ઓક્ટોબરથી લઈને 20 ડિસેમ્બર સુધી સમાજના દરેક વર્ગ, દરેક જાતિ, દરેક આયુ, NGOs, શૈક્ષણિક સંસ્થાઓ દરેકની પાસે જઈને એ અપીલ લઈને જઈએ છીએ કે તમે તમારા આ વ્યસ્ત જીવનમાંથી, એમાં ફોર્મ એક તૈયાર કરેલું છે, હું 2 મહિના માટે કે 1 મહિના માટે કે 1 સપ્તાહ માટે 5 મિનિટ, 10 મિનિટ, 20 મિનિટ જેટલું જે આપી શકે એ ફોર્મ ભરાવાનું. અને એમના સ્થાને સવારમાં સાંજે જે સમય એમને અનુકૂળ આવે તે સમયે 5 મિનિટ વિશ્વ શાંતિ માટે આપણે આપણા સકારાત્મક વિચારો, એના પ્રકંપનો ફેલાવવાના છે, જેનાથી એક પોઝિટિવ એન્વાયરમેન્ટ બને. હમણાં જ થોડાક દિવસ પહેલાં અમદાવાદમાં પ્લેન ક્રેશ થયું હતું. આપણે બધાએ જોયું ને સાંભળ્યું. જ્યાં જુઓ ત્યાં આખા વિશ્વની અંદર એક જ અવાજ હતો, પ્લેન ક્રેશ થયું, આ નહીં કર્યું, આ હશે, આ હશે. ચારે બાજુનું એટમોસ્ફિયર કેવું ક્રિએટ કર્યું આપણે? નેગેટિવ. અને પરિણામ શું આવ્યું? એના પછી તરત જ થોડાક દિવસોમાં હું માનું તું 4 થી 5 કે 6 પ્લેન ક્રેશ થયા. એ શેનું પરિણામ હતું? આપણા થોટથી આપણે કોઈ પણ ઘટનાને ઘટિત કરી શકીએ છીએ. માણસના સંકલ્પોમાં ખૂબ તાકાત છે. તો આપણે સૌ મળીને જે વિશ્વની અંદર એક અશાંતિને એટલું વાતાવરણ દરેક માણસ ત્રાહિત છે, હું મારા ટાઈમમાંથી 24 કલાકમાંથી 5 મિનિટ કે 10 મિનિટ વિશ્વ શાંતિ માટે દાન આપું. એટલે એ બિલિયન મિનિટ, 100 કરોડ મિનિટ કલેક્ટ કરીને UN એ મોકલવાની છે. એટલે આ વર્ષ એમાં 24 તારીખથી 20 તારીખ સુધી એમાં આપ સર્વને પણ સહયોગી બનવાનું છે. આપ એમાં સહયોગી બનશો? પોતાના જીવનમાંથી 5 મિનિટ કે 10 મિનિટ દરરોજ કાઢશો? જે કાઢી શકે છે હાથ ઊંચું કરો. બધા જ કાઢી શકે છે. જ્યારે આપણે સૂતા પણ 5 મિનિટ કાઢી શકીએ, ઉઠીએ ત્યારે પણ 5 મિનિટ, 10 મિનિટ જે પણ. અને જ્યારે ફોર્મ ભરાવવા જઈએ છીએ ત્યારે બહુ જ સારું એનો રિસ્પોન્સ પણ મળી રહ્યું છે. અને 24 નવેમ્બરે ગુજરાતના બ્રહ્માકુમારીઝના જેટલા પણ કેન્દ્રો છે એ સવારમાં 7 થી 8 વાગ્યામાં પીસ માર્ચનું આયોજન કરશે. દરેક જગ્યા શોભા શાંતિ યાત્રા એ નીકાળશે. અને 21 ડિસેમ્બરે GMDC ગ્રાઉન્ડની અંદર એક ભવ્ય કાર્યક્રમનું આયોજન છે, જેમાં લગભગ 60 થી 70,000 ભાઈ બહેનો ભેગા થશે. અને એ પણ આ જ વિશ્વ શાંતિ માટેનું, એમાં સંગીત સંધ્યા, શાંતિના ગીતો, પ્રવચન અને જે કાર્યક્રમ છે એમાં અડધો કલાક 60,000 ભાઈ બહેનો એક સાથે બેસીને મેડિટેશન કરશે. તો આપ સૌ પણ આ કાર્યમાં સહયોગી બનો. આપની જે સંસ્થાઓ છે એ સંસ્થાઓમાં પણ સર્ક્યુલર પાઠવીને એમને અનુરોધ કરીને એ પણ એમાં સહયોગી બને અને આપણે એક વિશ્વ શાંતિનું વિશાળ કાર્ય કરી શકીએ. તો આજે એ કાર્યક્રમનું અહીંયા આપણે પણ લોન્ચિંગ કરીશું અને પછી ફોર્મ ભરશો અને આગળ પરમાત્માને યાદ કરતા રહેશો. તો આજના આ વિશેષ દિવસે આપ સર્વ અહીંયા પધાર્યા. સમય અતિ વ્યસ્ત હોવા છતાં પણ હું દરેકને ખૂબ સારી રીતે ઓળખું છું. અમારા DM પટેલ છે, જેઠાભાઈ છે, મનુભાઈ છે, કાંતિભાઈ, ડૉક્ટર PD પટેલ, આપ સર્વ પણ અતિ વ્યસ્ત છો છતાં પણ સમય કાઢીને અહીંયા પહોંચ્યા છો. અમને વાતની ખુશી છે અને સૌથી વધારે ખુશી એ છે
કે વાસ્તવમાં આ જ આપણો સાચો પરિવાર છે અને આપ સર્વનું અમારા બહેનોની સાથે જે એક રૂહાની સ્નેહ અને પ્યાર છે એની પ્રતીક છે આપની ઉપસ્થિતિ. અમને પણ ખુશી છે આપ સર્વ અમારી સાથે છો તો અમે આ આધ્યાત્મિક ક્ષેત્રની સેવાઓ ખૂબ સારી રીતે કરી રહ્યા છે અને દરેક ક્ષેત્રે અમને આપ સર્વ તરફથી ખૂબ સારું સહયોગ મળે છે. એ દૂધસાગર ડેરી હોય કે અમારી લાયન્સ હોસ્પિટલ હોય, હમણાં પણ અમારા એક બહેનનું ઓપરેશન થયું. ખરેખર હું દિલથી એ ડૉક્ટર્સ ટીમને અને એમની હોસ્પિટલને ખૂબ ખૂબ આભાર પણ આપું છું અને એમનું અભિનંદન પણ કરું છું, જેમને એ પેશન્ટને ખૂબ સારી રીતે ટ્રીટ કરીને એ બહેનને એમાંથી બહાર લાવ્યા છે. એને બ્રેન હેમરેજ થયું, એનું ઓપરેશન થયું ને આજે પ્રોગ્રેસ છે ખૂબ સારી એની એ છે. એટલે આ રીતની સેવાઓમાં બીજા પણ જે ભાઈઓ છે, વ્યાપારીઓ છે, દરેક ક્ષેત્રના છે, શૈક્ષણિક ક્ષેત્રના છે, દરેક પોતાના ક્ષેત્રોમાં વ્યસ્ત છે, તો પણ આપ અહીંયા પહોંચ્યા છો અને સદા અમારા સહયોગી રહ્યા છો. અને જ્યાં સુધી આપણે સેવા કરીએ છીએ ત્યાં સુધી આપણે એકબીજાના સહયોગી રહીને સેવાઓને આગળ વધારતા રહીશું. અધિક સમય ના લેતા હું મારી વાણીને વિરામ આપું છું અને પુનઃ આપના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ ખૂબ 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 વધે. આપ સ્વસ્થ મસ્ત રહીને પરિવાર અને સમાજની સુંદર સેવા કરતા રહો એવી દિલની શુભ ભાવનાઓની સાથે ઓમ શાંતિ. ઓમ શાંતિ. ખૂબ ખૂબ ધન્યવાદ આદરણીય દીદીજીનો, જેમણે આપણને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે ખૂબ સુંદર આશીષ આપ્યા છે, જે સદાયના માટે આપણા જીવનની અંદર ચરિતાર્થ રહેશે. અને ખૂબ સુંદર દીદીજીએ આપણને જે વાત બતાવી છે, શાંતિનો આધાર એ સકારાત્મકતા, પ્રેમ, ખુશી, આનંદ અને સંતોષ છે. આજે સમગ્ર વિશ્વમાં અનેક વિશ્વયુદ્ધ અને કલહ, કલેશ, ટેન્શન, દુઃખ, અશાંતિથી ભરેલી પરિસ્થિતિઓનું નિર્માણ થઈ રહ્યું છે. ત્યારે બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા મનુષ્યના અશાંત મનને શાંતિ તરફ લઈ જવા માટે, ટેન્શન ફ્રી લાઈફ માટે, મનને ગહેન શાંતિની અનુભૂતિ કરાવવા માટે એક સુંદર વિશ્વ સ્તરીય કાર્યની પહેલ કરી રહ્યું છે. અને એ કાર્યમાં આપ સર્વ સહયોગી બનશો એવી અમને અંદરથી શુભાશા છે.